ઘરના બધા ઢસડા મારે કરવાના. મમ્મીજી તમને કઈ વાત મળી? હા, મને કોઈ વાત નથી મળી, પણ મારે તને વાત કરવી છે. આ ભાખરીનો લોટ બાંધ્યો છે, ભાખરી કરી રાખો. એ નવરી નથી હું, આખો દિવસ બધાના ઢસડા કર્યા કરું. પેલા છોકરા નાના હતા તો એમ ના કર્યા, વહુ આવી તો મને એમ કે આરામ હશે, પણ આરામના નામે તો જીરો. મને તો કાંઈ આરામ મળવાનો જ નથી. તો એક કામ કરો, પેલા ભાખરી કરો ને પછી છે ને જે વાત મળી ને એ પછી કરજો. હા તો બહુ સારું. પછી ભાખરી ખાવા જેવા જ નહીં રહ્યો તો વાતનો શું ફાયદો? તો કઈ વાંધો નહીં, હું ભાખરી કરી નાખું છું, વાત નહીં છોડો. લાવો. એટલે એમ કે આ પેલો હરામી આવ્યો હતો, તમારા દીકરાને ધમકાવીને ગયો છે. હરામી એટલે? અરે ઓલો સાગર દામિનીને મળવા આવ્યો હતો. તમને શું લાગ્યું કે તમે દામિનીને ઘરમાં પૂરી દેશો તો એને મળવા નહીં આવે એમ? બહુ હિંમતવાળો છોકરો છે, ઘર સુધી પહોંચ્યો હતો. નાલાયક. એની એટલી હિંમત કે આપણા ઘરે આવીને મારા દીકરાને ધમકી આપીને જાય. એક તો મારી વહુ પર ડોરા નાખીને બેઠો છે અને ઉપરથી પાછો આપણને ધમકાવે છે. તો વહુ પણ ક્યાં ઓછી છે? આંગળી આપી તો પોચો પકડ્યો ને. અરે પેલા ઘરનો રસ્તો બતાવ્યો જ ના હોત તો એને કેવી રીતે ખબર કે આપણે ક્યાં રહીએ છીએ, શું કરીએ છીએ ને આપણા ઘરમાં શું ચાલે છે? ના ના, પહેલા તો એનો મિત્ર હતો, સ્ટાફનો માણસ છે, અને વારે ઘડી એને લેવા મૂકવા આવતો. પણ મને તો ખબર જ હતી કે આ લખણવંતી એના લખણ બતાવશે, અને બતાવ્યા જ લખણ. પણ હવે તો કઈ કરવું પડશે ને મમ્મીજી. આજ તમારા દીકરા સુધી પહોંચી ગયો છે, કાલ તો આપણા જ ઘરમાં આવીને આપણી સામે બેસશે તો શું કરવાનું? વાત તો સાચી છે તમારી મીરાબો. જો હાથ પર હાથ ધરીને બેઠા રહીશું ને તો કંઈ નહીં થાય. હા, આપણા હાથ નીચેથી જ હાને સરકાવીને લઈ જશે, અને દામિની વહુ જશે ને તો સૌથી મોટું નુકસાન આપણને બધાને છે. ખબર છે ને કેમ? એટીએમ છે આપણું, ખબર છે મને. હા, એની ટાઈમ મની. જો એ જતી રહે તો પછી આપણે શું કરવાનું? હા, બેંક જ જતી રહે તો પછી કોઈ કામનું નહીં ને. એને સહન પણ એટલે જ કરું છું કે એ આપણા ઘરની અંદર સૌથી વધારે કમાઈને આપે છે. હવે એ જતી રહી તો રૂપિયા જતા રહ્યા, અને રૂપિયા જતા રહ્યા તો આપણા બધા એસો આરામ જતા રહ્યા. સાચી વાત છે તમારી. આ દામિની છે ને ખરેખર એટીએમ છે આપણું, કારણ કે આદિત્યના એકના પગારમાં ઘર ચાલે એમ નથી. પણ મમ્મીજી, આપણે સાસુઓ કામના ઝઘડા કરતા રહીશું ને ત્યાં મેડમ ક્યારેક ના ઉડી જશે ફર કરીને. મને પણ એમ જ લાગે છે કે અત્યારે આ કામના ઝઘડાને બાજુ પર મૂકી અને એના પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવા જેવું છે. જો એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો ખબર પણ પડશે ને કે આપણી વહુ ક્યાં એની રંગરલિયા મનાવી રહી છે. હા, સાચી વાત છે તમારી. આ દામિને તો બહુ કરી છે. સમજતી નથી કે હું વિધવા છું, કોઈ કુંવારી દીકરી નથી કે મારા માંગા આવે, મારા લગ્ન થાય અને મારે પ્રેમી હોય. ના ના, એને તો પ્રેમી ગોતી રાખ્યો છે. લગ્ન જીવનના સપના જોઈ લીધા છે. જેમ મારા દીકરાને ભરખી ગઈ એમ કાલે ઉઠીને સાગરને ભરખી જ જશે. ત્યારે એના ઘરના લોકોની પણ આંખ ખુલશે કે આ એકલી રહેવા માટે જ જન્મ થયો છે, આના બીજે લગ્ન કરાવાય જ નહીં. આ તો સારું કહેવાય ને કે આદિત્ય ડર્યા નહીં ને સામનો કર્યો, નહીં તો એ ઘર સુધી પણ પહોંચી જાત. એકદમ સાચું કહ્યું. પણ હવે બહુ થયું. હવે તો એને સાચી હકીકતનું ભાન કરાવવું જ પડશે. એક કામ કરો, હે ભૂખી હશે ને, ખાવાનું તો ખાધું નહીં હોય, કંઈક ખાવાનું આપવા કે પૂછવા તો જવું પડશે ને. પૂછી લો એટલે ખબર પડે કે મેડમ ઠૂસશે કે પછી ભૂખ્યા રહીને આપણું લોહી પીશે. પૂછી લઈશું. પણ સાચું કહું ને તો મારી કોઈ મરજી પૂછવાની નથી. અરે મરી જાય તો પણ શું છે? આમ પણ આજ નહીં તો કાલ આ ઘર મૂકીને ભાગી જશે ને એના કરતાં બેટર કે સાજી માંદીએ ઘરમાં પડી રહી. હા, વાત તો સાચી છે. સાજી માંદી ઘરમાં બે પડી રહે, સાજી માંદી અહીંયા જીવે, પણ એ જીવતી નથી. આપણને જીવતા જીવત મારી નાખે એવી છે. હા જો ને, જન્મતા વેદ એના મા બાપને ભરખી ગઈ. હા, પિયરમાં કોઈ નથી નામે નકશે કહેવા માટે. મામો મામી માસા માસી કોઈ નથી, અને અહીંયા આવી તો મારા દીકરાને ભરખી ગઈ. અને મોટી નવી નવાઈની ભણી છે, નોકરી કરે છે, તો કોઈકને કંઈક રીતે તો કામ આવે. પણ એ પણ નથી કરવું એ મેડમે તો. એમાં પણ વાત તમારા દીકરાનો જ હતો ને. એમને શું કામ લાવવાની જરૂર હતી અનાથને ઘરે? પણ નહીં, એ તો ત્યારે મંડ્યા હતા. પ્રેમ થઈ ગયો છે, પ્રેમ થઈ ગયો છે, સારી છોકરી છે. સારી છોકરીએ તો જીવતા ઇજ્જત ન રાખી, મર્યા પછી પણ ઇજ્જત ન રાખી પતિની. અરે પહેલા તો મને એમ હતું મીરા વહુ કે આ ઘરની બહાર જાય છે, નોકરી કરે છે, મારા દીકરાના ગમમાં જીવી રહ્યા છે. પણ આને તો વારે ઘડીએ પ્રેમ થાય છે, અને પ્રેમ પણ કેવો? હા, મારો દીકરો ગયો નથી કે બીજા સાથે પ્રેમ થઈ ગયો. હા, જીવન જીવવાના એને સપના જોઈ લીધા. પણ હવે નહીં, બહુ થયું એટલે બહુ થયું. જાઓ, જઈને પૂછી આવો. તો મિત્રો, મારી સાથે જે થયું એ
મેં તમને લોકોને જણાવી દીધું છે અને હું કોઈ સિમ્પથી માટે નથી કહી રહી, પણ આ લાઈવ થવાનું રીઝન ખાલી એટલું જ છે કે તમે લોકો મારી વ્યથાને સમજી શકો. હું વિધવા છું અને મારી સાથે આ બધું થઈ રહ્યું છે એનું ખાલી એક જ રીઝન છે કે મેં આ દુનિયાના જે વિધવાના નિયમો છે એનું પાલન નથી કર્યું. બીજી વાર લગ્ન કરવા માંગુ છું. સફેદ કપડાં નથી પહેર્યા. દામિની શું કરે છે આ? ફોનમાં પછી વાતો કરજે લોકો સાથે. લે પેલા પાણી પી લે. તો જોઈ લીધું તમે લોકોએ, હું કંઈ ખોટું નથી કહેતી. મારા સાસરી વાળા મને હેરાન કરી રહ્યા છે દામિની અને આ વ્યક્તિ દામિની મારા ભાભી છે, મારા જેઠાણી છે. ભાભી, હા તમે જે કંઈ પણ કરો છો ને એ બધું લાઈવ આવી રહ્યું છે, પણ ઘણા લોકો આપણને જોઈ રહ્યા છે. જો તું શું કામ આટલી બધી ગુસ્સે થાય છે? હું માનું છું કે મમ્મી થોડા ગુસ્સાવાળા છે, પણ તેમની વાત તું ખોટું ના લગાડ. હું છું ને તારી સાથે. તારા બીજા લગ્ન કરાવાશે ને તો હું કરાવી આપીશ ને તને. તું શું કામ ચિંતા કરે છે? લે આ પાણી પી લે ને મમ્મી બહાર બોલાવે છે. ચાલ. ઠીક છે ને, ચાલો હું આવું છું, પણ આ લાઈવ તો ચાલુ જ રહેશે. આ લાઈવ દરમિયાન મને કંઈ થાય તો તમારા બધા પાસે આ વાતની સાબિતી રહેશે. અરે ના ના, તને શું થવાનું છે ગાંડી? એવું બધું ન બોલ. મમ્મી તો ખાલી વાત કરવા બોલાવે છે. ચલ. આ પેલો મળ્યો હતો અને મેં એને કહી દીધું કે તું દામિનીને ક્યારે નહીં મળી શકે, સમજી લેજે. કહ્યું મને, બધું જ મને કહ્યું મીરા વહુએ કે એ આવીને અહીંયા શું નાટક કરતો હતો, તારી સામે બોલ્યો, મન ફાવે એવું વર્તન કર્યું, પણ એ ઓળખતો નથી ને કે એનો પાલો કોની સાથે પડ્યો છે. હવે આ મીરાને કહ્યું છે કે તારે છે ને દામિની વહુ ઉપર હાથ ઉપાડવો પડે ને તો ઉપાડી લેજે, પણ એને સમજાવી દે છે કે હવે કોઈ ભૂલ ન થવી જોઈએ. હા, એ વાત તો એકદમ સાચી જ છે બેટા તારી. એને બેસાડવાની શું જરૂર છે? મમ્મીજી હા, મમ્મીજી ચૂપ. શું ચૂપ? શું ચૂપ? હા, બહાર લઈને શું કામ આવી તું? તને અને- જરાક પણ બુદ્ધિ નથી? અને ના આને પડી. બહાર લાવવા જેવી છે નહીં. આના લખણ છે. શું આ કરે છે? હા, મમ્મીજી સમજવાની અરે કોશિશ. તને સમજાવવા તો મોકલી હતી. હા. આ સમજાવી તે, હા? અને બહાર શું આવ્યા એ? અને પેલાને મેં કહી દીધું છે, આની દાદાગીરી કે ધમકી કઈ નહીં ચાલે, સમજી લેજો તમે પણ. તમે હા, લોકો લખણ છે ને તારા, એ તું રૂમમાં જ રાખ એટલે બરાબર છે. મજાક કરે છે. મમ્મીજી અને આદિત્ય મજાક કરે છે તારી સાથે. આ મારા સાસુ છે અને આ મારા જેઠ. જોઈ રહ્યા છો ને તમે લોકો? કોણ છે? લાઈવ ચાલુ છે એના ફોનમાં મમ્મીજી. એટલે એટલે કે એ બંધ કર. આપણે જે પણ કાંઈ વાત કરીએ છીએ ને એ 500 700 1000 2000 માણસો જોઈ શકે છે. વધારે આજે ડ્રામા થયો ને એના પછી તો ઘણા બધા લોકો જોવે છે. દામિની વહુ, તમે તો કેવી વાત કરો છો? હા, તમારે કઈ પણ વસ્તુની જરૂર હોય તો મને કહી દેવું તું ને. આવી નાની અમથી વાત ને લઈને ઘરમાં બસ ઝઘડો એટલી. કરવો, આવી રીતે રિસાઈ જવું એ સારી વાત ના કહેવાય. મમ્મીજી. તમે તો કેટલા દિવસથી રિસાઈને ઘરમાં મતલબમાં એકને એક રૂમમાં પુરાઈ રહ્યા હતા. આ તો ખોટું કરી રહ્યા હતા તમે, બરાબર ને મમ્મી? હા, જીવન તો જીવવું જોઈએ. શું થયું કે મારો દીકરો ગતો રહ્યો હતો? બેટા તું હર ફર મમ્મી લોકોને બસ. હા, તમારા બંનેની નોટંકી તમારી પાસે રાખો. નોટંકીની કોઈ વાત નથી દામિની. હું જ આવીને પાણીનો ગ્લાસ લઈને પીવડાવવા હા, માટે. હા. અમને ગુસ્સો હોત તો હું થોડી આવત. હે અને મમ્મીજી? અમે લોકો તો તારું ધ્યાન રાખીએ છીએ સમયસર. તું કોઈ કામ નથી કરતી છતાંય અમે લોકો તારું બરાબર ધ્યાન રાખીએ છીએ. બધું જ જતું હા. કરીએ છીએ. હા. અને હા. તમે જો કે આવી રીતના ખબર આ નહીં. શું છે પણ આ બધું આવું બધું ન કરાય. મમ્મીજી, હા. ઓ હવે લાઈવ બંધ કરી દે. પછી વાત કરીએ આપણે. હવે તો લાઈવ શરૂ કરવાનું એક્ચ્યુઅલ રીઝન આવ્યું ને. પણ ભાઈ તું શું કામ આવ્યો છે? મારી બહુ શાંતિથી જીવી રહી છે, એને જીવવા દો. હા, મમ્મીજી, મેં આની પહેલા પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે હું લગ્ન કરવા માંગુ છું. હવે તો લાઈવ પણ ચાલુ છે એટલે બધા લોકો જુએ છે, તો ફરી એકવાર પૂછું છું, હું બીજી વાર લગ્ન કરું એમાં તમને કોઈને કાંઈ પ્રોબ્લેમ છે? બોલો. અરે બોલો બોલો બોલો, કેમ ચૂપ થઈ જાવ તમે? ના ના, પ્રોબ્લેમ તો શું, પણ બેટા આ ઘરમાં તને અમે દીકરીની જેમ રાખી હા, છે. હા, દીકરીને વળાવી પણ પડે ને. હા, અમારી તો એવી જ આશા હતી કે અમે તમારા માટે કોઈ સારો મુહૂર્ત તો ગોતીએ,
પણ તમે તમારી રીતે જ ગોતી લીધો છે હા. આવો સારો હટોખટો તો બહુ સારી વાત કહેવાય. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. યસ ઓર નો? હા તો કેવી રીતના મતલબમાં આપણે લાઈવ ની સાથે સાથે આપણે બંધ કરીને પછી આપણે ડિસ્કસ કરી શકીએ ને બધા. હા 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 ના ના એકચ્યુઅલી છે ને મારે આ બધા સાથે વાત થઈ ગઈ છે. મેં એમને કહી જ દીધું છે કે તમે લોકો મને જે જવાબ આપશો ને એના પછીથી અમે કંઈક એક્શન લઈશું. તમે હા પાડશો તો અત્યારે ને અત્યારે આ ઘર મૂકીને હું જતી રહીશ, અને ના પાડશો તો વિડીયો તો છે જ, લાઈવ તો છે જ. જો આ તો ખોટું કહેવાય ને. આ તમે આવી રીતના આપણા ઘરની આબરૂને ઉછાળી રહ્યા છો. હા દામિની, ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. આજ સુધી અમે તને કેટલી સાચવી છે, ત્યારે તો ક્યારેય તે લાઈવ કર્યું નહીં, ત્યારે તો લોકોને કાંઈ કહ્યું નહીં. અને હવે અમારી એક નાની એવી ભૂલ શું આવી ગઈ, એ પણ સારું વિચારીને, તારું સારું વિચારીને અમે તને રોકી તો તું લોકોને બતાવે છે. હા, તો તમારા બધાના સપોર્ટ માટે થેન્ક યુ. આ લોકો માની જ ગયા છે. અને બીજી વાત એ કે એ લોકોએ કહ્યું ને કે મને બહુ સાચવી છે. ભાભી ભૂલી કેમ જાવ છો કે લાઈવ શરૂ છે? અરે, અરે દેખાય છે લોકોને, હું તો- અહીંયા પહોંચી જશે. જો. આ ઘર પર બધા પથ્થરો મારશે, કાચ બાચ તોડી નાખશે, સારું લાગશે? હા હા. અને આફ્ટર ઓલ બધા એક વિધવાને સપોર્ટ તો કરે જ ને. હા કરે કરે હા અમે પણ કરીએ આ જ છીએ. છે, અમારી આ જ છે. તો આ વિડીયો હવે હું થોડી વાર પછી અહીંયાથી નીકળીશ ને પછી પૂર્ણ કરીશ. પણ ત્યાં સુધી પહેલા એક વાત કહેવા માંગુ છું કે હું અને સાગર બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ. અમે લગ્ન કર્યા પછી કે એની પહેલા અમને બંનેને જો કાંઈ થાય ને તો એના જવાબદાર આ 3 વ્યક્તિ હશે. મારા સાસુમાં, મારા જેઠજી, તમારું સુંદર મોઢું દેખાડો, હા હા આ કેમ? મારા ભાભી. અને હા આ તારા લાઈવમાં હું જોતો હતો મારા ફોનમાં આપણા સિટીના પીઆઈ પણ જોતા હતા ને, એ પણ આ લાઈવમાં જોઈન્ટ છે. એટલે વ્યવસ્થિત પાછું એકવાર મોઢું બતાવી દેતો. હા કેમ નહીં? આ સાસુમાં હસો હસો. અરે જો જો હા કઈ વાંધો નહીં. મારા જેઠજી, બધાનું નામ સરનામું બધું મેં તમને આપી દીધું છે ને. તો સાગર, હા હવે આપણે નીકળીએ. હા અમે જઈએ છીએ. હા ચલો, જય શ્રી કૃષ્ણ. જમીન જાઓ ને. ના ના, શું જમીન જાઓ? અરે પણ હવે બીજું કરી પણ શું શકીએ? હા લાઈવ ચાલુ હતું. હવે મારે ઘણું પહેલાના મતલબમાં ચૂપ. બેસી જાઓ.